અરવલ્લીમાં અખાત્રીજનું ખેડૂતોએ મુહૂર્ત કર્યું છે। અખાત્રીજ એ વણજોયેલું મુહૂર્ત કહેવામાં આવે છે અને તેમાં દરેક પ્રકારના સારા કામો કરવામાં આવે છે, જેવું કે સોનું ખરીદવું, ગાડી ખરીદવી કે લગ્ન કરવા। પરંતુ ભારત એ ખેતી આધારિત દેશ રહ્યો છે, એટલે ખેડૂતો માટે અખાત્રીજ પણ તેટલી મહત્વની જ રહેલી છે। ખેડૂત ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતીના ઓજારો, હળ તૈયાર કરી, બળદોના શિંગડા રંગી, નવા પોશાક પહેરી ખેતરે સાગ માટે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઇસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એક સાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરીને નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું। ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય, પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે। આજે દરેક ગામે ખેડૂતો સાથે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈ પણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા અને નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું। ભૂમિપુત્રો નવા પોશાક પહેરી અને બળદોને સજાવી અને લાકડાના હળને કુમકુમ તિલક કરી, બળદના શિંગડા રમજીના રંગથી રંગીને, મોં મીઠું કરીને તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા, જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ, મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો।